દાંડીઓ તોડી નાખ્યો તો મેં. અમને બહુ ખુશી થાય છે. હા ફોર મારી તે શાક નો ભાવ એવું કર્યું છે ને તો કેમ છો યુટ્યુબ ફેમિલી કેમ મજા તમને બધાને જય દ્વારકાથી જય બાપા સીતારામ જય નંદા અને આ જો ટીવી જોવે છે વન ટીવી જોવે છે બોલો જેઠાલાલનો કંઈક હારો આજે એપિસોડ આવે છે ને તે किसी के पेट में एक बात नहीं टिकी पूछो मत જાને ન જાઓ મેં કેને હા લે બો छूट क्यों ना હવનનો જોશો બંધ કરી દેજો આ તો હવે આપણે જો કોમ્પ્યુટર જવાનો સમય થઈ જશે કોમ્પ્યુટરમાં જવાનું હમણાં હવે પૂરો જ થવાનો છે 2-3 દિવસમાં કોર્સ આખો પૂરો થઈ જવાનો છે તો હવે હાલો પ્રિન્સભાઈને બોલાતા આવીએ અને આજ તડકો પણ જો બહુ છે તો હવે જો આપણે પ્રિન્સભાઈને બોલાવી લીધા છે તો હવે આપણે જાવી છે કોમ્પ્યુટરમાં અને તડકો પ્રિન્સભાઈ કેવો છે બહુ તરીકો છે ને બહુ બધાને માથું ફાડી નાખ્યો હશે ભૂકા કાઢી નાખ્યા ભૂકા હવે જો આપણે કોમ્પ્યુટરમાં જ પડી ગઈ છે રજા અરે સાહેબ લંગોરે એવી એવો છે રજામાં પડી ગઈ છે કેરી ખાવીશ કાં હા એ જો આંબા છે ને તે ખાવી છે પાડી દે હાલો પાડો 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 ને તો પાડો હા અમે જ ઘરે જાવ તમને તું નિરાતે પાડીને ઘરે વયો જજે આપણે શું લેવું ના ના તું પાડી ને ભાઈ ના અરે એમ ન થાય એક કેરી ખાતો જા પછી માસી એક ખોટી ખવડાવશે ઘરે તો કબાટ ઘુમડતો હતો ઘડી ઘડી એની ઘડિયાળ કબાટમાં ખોલીને જોવે એ કબાટમાં એની ઘડિયાળ વીકે છે ને રોજ એકવાર કબાટમાં ખોલીને એની ઘડિયાળ જોવે અને અત્યારમાં ટીવી જોતો હતો પાછો રોજ એટલે રોજ એકવાર તો કબાટમાં એ જોવે છે કે ઘડિયાળ મારી રેડી છે કે નહીં તો હવે આપણે જવું ધાબા ઉપર આપણે જોવા જવાનું છે કે આપણે સોલાર નથી ધોઈ સોલાર મને લાગે છે આવું ધૂળ થઈ ગઈ છે ધોવી પડશે તો જોવા જાવી આપણે ધાબા ઉપર હારી હશે તો નહીં ધોઈને કર ધોવી પડશે રાતના ધોઈશું ન કર તો પેલા આપણે જોઈ જવી કે થોડી વાર છે નહીં આવડી આ જોરે આપણી સોલાર અને અત્યારમાં અત્યારમાં 6 વાગી ગયા છે તો કેટલો તડકો છે થોડી છે ધૂળવાળી બહુ નથી હાલ છે એટલી તો બહુ ધૂળવાળી હોત ને તો ધોઈ નાખે હવે ભલે રહી આમને અત્યારમાં તડકો જો 6 વાગ્યા છો તો એટલો બધો તડકો લાગે અને હા મેં જો બધા દડે બેઠર મેં દરિયા બધા દડે બેઠર મેં તો હમણાં આપણે પર ના જઈશું તો ચાલો હમણાં આપણે ના જ જાવી હવે કંઈ ઘરે કંઈ કામ છે નહીં તો ચાલો જાવી હવે જો આપણે વહીએ છીએ વાડીમાં બધા બાધે જ છે દડામાં એકલા બાધે જ છે અને આ એકલો એક બાજુ બેઠો કે આપણે કાંઈ કે બહાર પડવું નથી કાં નથી પડવું ક્યારે રમો છો કયું ના રમો છો 4 વાગ્યા ના અત્યારના 6 વાગ્યા બોલ હા પ્રમદી કાલે નક્કી નહીં પછી એને હું તંબુરું રમતા આવડે હાલો વધ્યો વાઈટ ગયો બોલ ના ભાઈ બોલ તારે હું બોલું છે તું ગમે ટીમ આવે આમ તારા મારા આપો મનગા રમતા આવડે છે પણ એવું છે તું લાંબી સિક્સર ઉમર દડો હામો પીડો હામો દેખાય તમને મેમ છે એલા ભાઈ મને કાઈ રમતા નથી આવડતું આરસીબી વાળા અને જીટી વાળા છે હા વિરાટ કોહલી છો તું વિરાટ કોહલી ને હાથ કોહલી ના દાદા આયા પોતે દાંડી ઉડાડી તારી ઉડી જાય ડંકીનો ઈ દડો છે કોનો ઈ તો કયો પેલા દડો હારો છે એટલે પૂછું કોનો છે દડો જો એ વાળા સુમાનો છે લઈ તો દડો લઈ તો આ દડો મારો છે ગાદડો સુમાનો છે આ દડો ભાર્ગવનો છે બે ખરખા છે કયો કે હરકો છે મે કયો કે હરકો જોઈ લે દડામાં કેટલો ફેર છે જોઈ લે હા રેડી અબે એમ કોડો હરકો નહીં કરતો કાર્તિક ભાઈને સપોર્ટ ન કરતા કેમ કે ગમે ત્યારે અનબોક્સ ચાલુ કરી દે એને યુટ્યુબર બનવું છે ફેમસ થાવું છે પૈસા કમાવા છે તમારથી બંગલા નહીં બને એટલે ખોટી મહેનત કરતા નહીં તારી બને હા ફોર મારી તે ફોર મારી ઈ ફોર કહેવાય તો હું મુસ્લિમ માં ગમે ને હા ફોર હતી હાલો ઘરમાં ઈ કેમ કીધું તો ઘરમાં જાય આવટ જ છે હો ભાઈ બેગી જો હાલો આ જો પાછું ટીટોળી વગાડે છે લે આવટ આ જા પીતા જા આવટ થઈ ગયો હક થઈ ગયો હા આવટ થઈ ગયો હક થઈ ગયો જો બાલાભાઈ એવા છે આજ તો બાલાભાઈ નવા કપડા પહેરીને આવ્યા હે નવા હું કામ સુના બધા બગડી ગયા નવા કપડા લેવા
આ શું છે હાથમાં શું છે આ ઓલું ગેરનો દાંડિયો તોડી નાખ્યો તો મેં આમ દેખાય તો ગેરનો દાંડિયો દેખાય તો ગેરનો દાંડિયો તો આવડો એનો ગેરનો દાંડિયો છે તોડ નાખ્યો દેવા જવું છે હે લેવા જવાનું છે આપણે ગામમાં પોગી જશે સામે ઓલી દુકાન છે અને બાલાભાઈનો ગેરનો દાંડિયો લેવા પોગી જશે અમારે ગેરનો દાંડિયો તૂટી ગયો છે અમે અત્યારમાં ગેરનો દાંડિયો લેવા જઈએ છીએ અમને બહુ ખુશી થાય છે બહુ ખુશી થાય છે દાંડિયો તોડ નાખ્યો તોય ઘરે ગાડી આમને પડી છે ને ગેરનો દાંડિયો તોડ નાખ્યો ગેરનો દાંડિયો આવ્યો છે હાથમાં છે બહુ ખુશી થાય છે ખુશી થાય છે કે દાંડિયો તોડીને બોલો આ પેલો માણસ છે એ દાંડિયો તોડીને ખુશી થાય તાર બાપા નોકી જાણે નહીં મારા પપ્પાને ખબર જ નથી એટલે તાર પપ્પાને ખબર જ નથી નહીં એટલે એને પપ્પાને ખબર નથી ને ગેરનો દાંડિયો એ નોખો કરીને નવો લેવા દોડે આવ્યો છે કા આમે દુકાને હમણાં નવો લઈ લેવી કા લઈ લેવો છે ને લેવી જ નહીં હમણાં શોખનું સોરસ ઉગાડ નાખવા ને હા કરવું તો પડશે જ તે ધોવાઈ જાય એમ તો વાઈસ આવી નવો ન નાખ્યો હોય તો હા ભાઈ નવો ગેરનો દાંડિયો લઈને ઘરે પોગી જશે દેખાડો ગેરનો દાંડિયો દેખાડો જો નવો લઈ લીધો છે ગેરનો દાંડિયો ને જૂનો બે નવો બે ખરખો જ છે ખાલી બોલ નહોતો કા બોલ હલવાઈ ગયો તો હવે ઘરે દેવા જાય છે પછી પાછા આપણે રખડો આવી આવશું કા હા કદ્યા તઈ તમે કાર્તિકભાઈ હા ઘરે દેતા આવી અને અહીંયા જો એ બધા રમે જ છે દડે બેઠ મજા આવી ગઈ ને ગેરનો દાંડિયો તોડવામાં નહીં તોડવાનું નહીં ચાલો હવે દેતા આવી ઘરે બીજું હું તો પાછા આપણે વાડીએ પોગી જશે તો ચાલો ઘડીક દડે બેઠ રમવા મળવી આ બધા દડે બેઠ રમીને થાકી જાય ફિલિંગ મજા આવે છે તો આમ ઈજી દડે બેઠ બધા રમે છે રાત પડી ગઈ છે ફિલિંગ ભરીને ઘરે જ જવું મોટું થાય છે ને તે કા દા દઈને પછી ઘરે જ જવું છે જો અત્યારે રાતમાં બધા થાકી જાય તો એ રમે છે તો હવે તો આપણે પાછા ઘરે વીએ વસવી અને હાથ પગ ધોઈ નહીં થશે અને અહીંયા તો રોટલી ભાખરી બને છે કે રોટલી ભાખરી બને છે અને લ્યો બસ શાક નો ભાવ એવું કર્યું છે ને શેનું છે બસ એનો અવાજ એવું કરે છે પછી એકલી રૂખી ભાખરી છાશ ખાવાની રહે પછી શાક ન ભાવે તો હા દૂધ ને ભાખરી ખાઈ લેવું લેના ભાઈ ટીંડોળાનું શાક છે ભાવશે કોઈને બર્થડે નથી આજ ભાઈ ટીંડોળાનું શાક આને ખવડાવજો આ દર વખતે છે ને કંઈક ને કંઈક બાનું કાઢી લે છે ખાવાનું જ છે એ ખાવાનું છે ના રે ના કેરી તંબુરો તને દે જો આને ખવડાવે ને તો હું ખાઈશ નકર નહીં ખાવું ઈ તાર જોવું તાર ખાવાનું જ છે ખાવાનું જ છે ખાવાનું જ છે ઈ ખાવાનું જ છે ભલે તું ના પાડ કાંઈ મેંગી મેંગી નથી કરવાની હા જો આ મેંગી ના દીકરા થાય છે હા શાક સિવાય કઈ ખાવાનું નથી શાક સિવાય કઈ ખાવાનું ના 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 હા શાક ખવડાવજો ને પછી માર ખાય નરકમાં ના રે ના બસ ના પાડે આ તો નો ખાતો હું કેરી હા બપોરે શાક નું ભાવે એવું તે રીતે કેરી ખાઈ લીધી લે હા બપોરે તીખારી કરી દે ના ના તારે તો ટીંડોળ જ ખાવાનું છે અત્યારમાં જો આપણે પાછા જમીન વી એવા છે અને અત્યારમાં જો હંતાઈ જશે આની વાહે કાર્તિકની આમે સાઈડથી ગોતે છે આપણે સામે દા રમતા રમતા વાડીમાં પોગી ગયા એટલા અહીંયા હંતાણા તો વાડીમાં નાતી જે ગોતે જ છે મને હું એકલો બાકી છું પેલા લે ભાળી ગયો છે એટલે લાઈટ ચાલુ છે ને તે એટલે આયા શું ભાઈ બાર આવી આવો જો હવે આપણું પાછું ટીપું થઈ ગયું છે પછી આમ સીધું છે પછી મને આ લાઈટ થઈ ડિસ્પ્લે કોનો લઈ લેવા આવ્યો હું આયા તો પણ પાસે પિંજરું પછી મેં બેને પકડ્યા આયા અવાજ આવ્યો મને એ ઓલા ભાઈ મેં કીધું ના એ ગેમ રમે છે પછી હું આયા પિંજરું છે એ બાજુમાં ટાંકી છે હું ઘોડો લઈને ના આવ્યો नगर कौन सा इधर आज की बात हम किसी को नहीं बताएंगे ये इसको मोदी को મને એમ લાગ્યું કે આ મારી છે અને આ ચોલું છે नहीं मारी से હા હા છે ને मारी से જો આ ये मारू से તાણું છે પછી મને આમથી નવા છે नहीं
ગીત વાગે ડિસ્કો તે પકડાઈ જો ને મોબાઈલ ની લાઈટ ચાલુ કરી પકડાઈ જો ને એ અત્યારે ભણતો હતો શિવગામી દેવી કી જય શિવગામી દેવી કી જય દાદા માદાનું આવેલ મને લાઈટ ચાલુ કરી બસ બંને સીમું કરાવ્યું એટલે દાદા તો ઓલો કોક બે માંથી એક હું જો થાંભલોડીને આવીશ હા જા અટતાઈ જા દાદેવા જાય છે આવડો અને આજનો લોગ આપણે પૂરો કરવી છે કેવો લાગ્યો મને જરૂરી કમેન્ટમાં કહેજો આશા કરું છું કે સારો લાગ્યો છે મારી નવા લોગમાં જ્યાં સુધી તમને બધાને બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય આ તો ડિસ્કો કરે છે બંદૂક ફોડે 47 બ્લોગ પૂરો છે ને તે બંદૂક ફોડે છે જો કેમ ફોડે આદમ